આપણે પાછા અદાલતની વાવ જોવા પર આવી ગયા છીએ. ફાઇનલી આપણે પહોંચી ગયા છે અને વૈષ્ણો દેવી છે એનું જ ભાઈ મંદિર છે અહીંયા. જલ્દીથી જઈએ અને આપણે ગુફામાં પહેવાનું છે. હાય ફ્રેન્ડ, દિસ છોકરાને કેમ છે? વેલકમ ટુ આવડો ચેનલ ફિયર કે ભાઈ. તો ફાઇનલી એક નવા વિડીયોમાં આવી ગયા છે. તો અત્યારે આપણે છીએ ગિફ્ટ સિટી જોડે. તો તમે ગિફ્ટ સિટી જોઈ શકો છો. આ રહી ગિફ્ટ સિટી અને આ રહ્યું આપણું બાઇક પણ જોઈ લો. તો આજે વાત કરીએ તો આપણે જવાના છે વૈષ્ણો દેવી માનું મંદિર છે, એ આપણા અમદાવાદમાં આવેલું છે. અહીંયાથી 30 કિલોમીટર એટલું દૂર છે અને આ રહ્યું બાઇક પણ જોઈ લો. તો ચલો જલ્દીથી જઈએ અને તમને પણ વિડીયોમાં મજા આવશે. ચલો નીકળીએ હવે. તો અત્યારે આપણે જતા હતા અને વચ્ચે નર્મદા કેનાલ છે તે આવી છે, જોઈ લો. અને મસ્ત મજાનું મંદિર છે એટલે આપણે હાઈવેથી નીચે ઉતરી ગયા છીએ. હવે નીચેની સાઈડ જઈશું, આગળ જઈને હાઈવે પર ચડી જઈશું. અને તમે જોઈ શકો છો અહીંયાનું લોકેશન શું મજાનું છે, જોઈ લો. તો ભાઈ બહુ જ ઠંડુ પાણી અડે છે. તો ચલો અહીંયાથી હવે જલ્દીથી જઈએ આપણે. ફાઇનલી આપણે પહોંચી ગયા છે અને બાઇક બહાર પાર્ક કરી દીધું છે. અને આ જોઈ લો ભાઈ, આ છે અહીંયા ઉપર ચડવાનું છે. તો જે જમ્બુમાં વૈષ્ણો દેવી છે એનું જ ભાઈ મંદિર છે અહીંયા, એ ટાઈપ જ બનાવવામાં આવેલું છે, જોઈ લો. સારી એન્ટ્રી. તો ચલો જલ્દીથી જઈએ અને આપણે ગુફામાં પહેવાનું છે, જોઈ લો. આ પ્રકારની કંઈક ગુફા છે અંદર, જોઈ લો તમે. ખૂબ જ મજા આવવાની છે. ભાઈ ખૂબ જ મજા આવે છે અને તમે જોઈ પણ શકો છો એ ટાઈપ બનાવવામાં આવેલું છે, જોઈ લો. आई के गलियों से भाई अभी गुफा में घुसे थे, पूरी बहुत अच्छी गुफा भी है यहाँ पर. अभी और भी ऊपर चढ़ना है. फाइनली दर्शन अच्छे से हो गए हैं क्योंकि मोबाइल अंदर अलाउड था नहीं मंदिर में, इसलिए अंदर का कुछ शूट करने नहीं दिया, पर थोड़ा थोड़ा आपको दिखा है. तो अभी जल्दी से बाहर चलते हुए. वे रोड भूल गए, इस तरफ जाना, इस तरफ ये लिखा एग्जिट. चलो इस तरफ यहाँ से बाहर जाते हैं, उसके बाद आपको अच्छे से पूरा बताएंगे. 2 hours later આપણે પાછા અદાલતની વાવ જોવા પર આવી ગયા છીએ અને બાઇક પણ અહીંયા મૂકી દીધું છે. તો અંદર જઈએ હવે. અત્યારે આપણે અદાલતની વાવ જોવા આવ્યા છીએ, હજી બહાર જ ઊભા છીએ અને અહીંયા ટ્રાફિક પણ જોઈ લો. અત્યારે હવે સાંજનો ટાઈમ થયો છે એટલે બહુ લોકો જોવા આવ્યા છે અને અહીંયા અડધો કલાક ઘણા આરામ કર્યો છે અને હવે અંદર જઈશું. બહુ ટાઈમ વિતાવ્યો અને આ કંઈક અદાલતની વાવ છે, નીચેની સાઈડ જોઈ લો. આ નીચે બહુ જ ટ્રાફિક હતી એટલે તમને વધારે કંઈ બતાવ્યું નથી. તો ઉપરથી જોઈ લો, અહીંયાથી પણ દેખાશે કે નીચે કેટલું ભાઈ દૂર છે. જો લોકો દેખાય જ છે રીતે. આપણે અહીંયાથી બહાર મેદાનમાં બેસીએ થોડી વાર. ચલો ચલો અહીંયા આગળ બેસીએ, ત્યાં પેલી સાઈડ. ચલો ચલો ચલો. હવે સનસેટ પણ થવાનું છે. ફાઇનલી આપણે ભેળ અને પકોડી ખાઈને પાછા આવી ગયા છે. તો જલ્દીમાં એટલું બધું આપણે શૂટ કરવા મળ્યું નથી. તો આજના વિડીયોમાં બસ એટલું. વિડીયો તમને સારું લાગે વિડીયો લાઈક કરજો, ચેનલ પણ સબસ્ક્રાઈબ કરી દેજો અને જલ્દીથી મળીએ બીજા વિડીયોમાં. ત્યાર સુધીમાં બાય.